નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરી અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો। તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ। ગુજરાત એક એવું શહેર છે જ્યાં તમને વિવિધ સંસ્કૃતિઓ જોવા મળી જશે। સાથે જ ગુજરાતમાં આવેલા ઘણા શહેરો વિશ્વભરમાં પ્રખ્યાત છે, જ્યાંની અદ્ભુત સંસ્કૃતિ, ભાષા અને કલા તમને મંત્રમુગ્ધ કરી દેશે। આવું જ ગુજરાતનું એક શહેર છે દેવગઢ બારિયા, જે એક ઐતિહાસિક મહત્વ ધરાવે છે। રસપ્રદ વાત તો એ છે કે ઇતિહાસના પાનાઓમાં પણ આ શહેરનો ઉલ્લેખ જોવા મળે છે। આખરે એવું તો શું છે આ શહેરમાં જેને લોકો દૂર દૂરથી જોવા માટે આવે છે? તો આજે અમે તમને આ સુંદર શહેર વિશે જણાવવા જઈ રહ્યા છીએ। અહીં તમે ઘણી બધી વસ્તુઓનો આનંદ માણી શકો છો। ઐતિહાસિક મહત્વ ધરાવે છે ગુજરાતનું દેવગઢ બારિયા, તેની આસપાસના આ સ્થળોની એક વખત અચૂક મુલાકાત લેવા જેવી। જાણો દેવગઢ બારિયા વિશે। દેવગઢ બારિયા એ ગુજરાત રાજ્યની પૂર્વ સરહદની તળેટીમાં આવેલું એક નાનું શહેર છે। જો કે તે ગુજરાતના દાહોદ જિલ્લામાં આવેલું છે, જેની આસપાસ ગોધરા અને દાહોદ જેવા શહેરો પણ આવેલા છે। તમને જણાવી દઈએ કે દેવગઢ બારિયા દાહોદનો એક ભાગ છે, જે પાનમ નદી પર આવેલું છે। તેના નામના બે અર્થ છે, એક આ સ્થળને પર્વતથી ઘેરનારું નામ દેવગઢ છે, તેમજ બારિયા પાછળનો અર્થ તે સ્થાનિક જાતિનું નામ છે। અહીં આજે પણ રાજવી પરિવારોની વિરાસતો હાજર છે, જે ગુજરાતનું એક પ્રખ્યાત પર્યટન સ્થળ છે। અહીં એવી ઘણી જગ્યાઓ આવેલી છે જ્યાં તમે ફરવા માટે જઈ શકો છો અને ઘણી સુંદર વસ્તુઓનો આનંદ માણી શકો છો। તો આજે આ લેખમાં અમે તમને દેવગઢ બારિયાના કેટલાક એવા સ્થળો વિશે માહિતી આપી રહ્યા છીએ જ્યાં તમે પણ ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો। રતનમહાલ। રતનમહાલ સ્લોથ રીંછ અભયારણ્ય દેવગઢ બારિયાના મુખ્ય પ્રવાસન સ્થળોમાંથી એક છે। અહીં પ્રવાસીઓ આવતા રહે છે કારણ કે અહીં ગુજરાતના લગભગ 11 ગામોનો સમાવેશ થાય છે। આ વિસ્તાર એકદમ લીલોછમ અને ખૂબ જ સુંદર છે। અહીં તમને રીંછની ઘણી પ્રજાતિઓ જોવા મળશે। જો તમે પ્રાણીઓને પ્રેમ કરો છો તો આ સ્થળ તમારા માટે બેસ્ટ છે। અહીં તમને અનેક વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ જોવા મળશે, તેથી જ આ અભયારણ્ય સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે। અહીં તમને ઘણા સ્થાનિક વન્યજીવો જોવા મળશે, જે પ્રાણીઓ લગભગ લુપ્ત થવાના આરે પહોંચી ગયા છે। તમને જણાવી દઈએ કે અહીં તમને સ્લોથ રીંછ, હાથી, હાયના, હિપ્પોપોટેમસ, હિમાલયન બ્લેક રીંછ વગેરે પ્રાણીઓની પ્રજાતિઓ જોવા મળશે। આ જ કારણ છે કે આ અન્ય રાજ્યોની સરખામણીમાં એક ઐતિહાસિક મહત્વ ધરાવે છે। જો તમે દેવગઢ બારિયા ફરવા જઈ રહ્યા છો તો તમારે રતનમહાલ સ્લોથ રીંછ અભયારણ્યની મુલાકાત જરૂર લેવી જોઈએ। દરબારગઢ, જૂનો મહેલ। દરબારગઢ વર્ષ 1540માં બનાવવામાં આવ્યો હતો। તે સમયે આ એક શાહી નિવાસસ્થાન હતું, જે હવે સ્થાપત્ય કલા, પરંપરાગત અને યુરોપિયન શિલ્પકલાનું ઉદાહરણ છે। આ એ શહેરનું સૌથી સુંદર અને શિલ્પકલાનું સૌથી મોટું ઉદાહરણ છે, જે લગભગ વિશ્વભરમાં પ્રખ્યાત છે। તેને જોવા માટે દૂર દૂરથી પ્રવાસીઓ આવે છે। તમે પણ આ મહેલની મુલાકાત લઈ શકો છો। સાથે જ તમને અહીંની દિવાલો પર ભગવાન ગણેશની ઘણી સુંદર પ્રતિમાઓ પણ જોવા મળશે, તેથી એકવાર તમારે પણ અહીંની મુલાકાત જરૂર લેવી જોઈએ। નાલંદા ધોધ। આ સ્થળો સિવાય દેવગઢ બારિયામાં તમને એક સુંદર વોટરફોલ પણ જોવા મળશે, જેનું નામ નાલંદા વોટરફોલ છે। આ તમારા માટે પ્રાકૃતિક સૌંદર્ય અને ફરવાલાયક સ્થળોની દ્રષ્ટિએ બેસ્ટ સ્થળ છે, જ્યાં તમારે એકવાર તમારા મિત્રોની સાથે જરૂર ફરવા માટે જવું જોઈએ। આ સિવાય તમે અહીં કેમ્પિંગ અને ટ્રેકિંગની મજા પણ માણી શકો છો। જો તમને ફોટોગ્રાફીનો શોખ છો, તો અહીંનો વ્યૂ તમને ખૂબ જ પસંદ આવશે। તો તમે જ્યારે પણ દેવગઢ બારિયા જાવ ત્યારે એકવાર અહીંની જરૂર મુલાકાત કરો, તમને ખૂબ જ સારું લાગશે। અહીં તમે તમારા પરિવારની સાથે જઈ શકો છો અને ઘણી મનોરંજક વસ્તુઓનો આનંદ લઈ શકો છો।